શું કહેશો કે અત્યારે જે કાર્યવાહી સામે આવેલી છે તેને લઈને શું કહેવું? જી, કાર્યવાહી તો કોઈ એવી નાની સૂની વાત છે આમાં, બરાબર. અને જે પણ કંઈ ચાલી રહ્યું છે રાજકારણ દેખાય છે ચોખ્ખું કે નાની એવી બાબત છે અને કોઈ એવી મોટી બાબત નથી કે આવી એક્શન લેવી પડે. આ ક્યાંક ને ક્યાંક રાજકારણ અને એક અમારું જે આંદોલન થયું હતું ક્ષત્રિયોનું એનું કંઈક આ પરિણામ દેખાઈ રહ્યું છે. જી, પાસા કરવામાં આવી રહી છે એવું પણ જાણવા મળ્યું. જી હા, એટલે ચોક્કસપણે પાસામાં થવી જ ન જોઈએ અને એવા કોઈ પોઈન્ટ નથી કે પાસા થાય. તો એ તો અમે બધા અત્યારે ભેગા થયા જ છીએ ક્ષત્રિય સમાજ, અને હું એ પણ વિનંતી કરીશ આખા ક્ષત્રિય સમાજને કે આપણામાં સંપ રાખો. જે પણ આપણે લડત લડીશું એક સાથે જ લડીશું. અંદરો અંદર જે આપણામાં આ રાજકારણ છે, બરાબર, આપણે જે આપણી લડત લડ્યા હતા એમાં બહુ બધી જગ્યાએ રાજકારણ કરવામાં આવે છે અને આ કોઈ રીતે અમે સાખી નહીં લઈએ. અને પાસા કઈ રીતે, કોઈ એવા પોઈન્ટ જ નથી કે પાસા થઈ શકે. તો એ હું પણ પૂછવા માંગીશ સરકારને કે કયા પોઈન્ટ ઉપર તમે પાસા કરો છો. જી, શું હવે અપેક્ષા સરકાર પાસે? ના, સરકાર પાસે બસ એ જ અપેક્ષા કે આ જે આપ કરી રહ્યા છો, જે ઓલું કહીએ ને તાનાશાહી, જે તાનાશાહી આપ કરી રહ્યા છો, તો હજી અમે ક્ષત્રિય સમાજ ભાઈ હજી અમે બધા એક જ છીએ, બરાબર છે. હજી એવું ન વિચારે કે અમારા ક્ષત્રિય સમાજમાં કોઈ ભાગલા પડી ગયા છે કે કાંઈ એવું છે. અમે ખોટું થશે ત્યાં તો અમે ઊભા જ રહેશું. જી.